ખૂંટના આત્મહત્યા કેસમાં હવે ઘસમોટ થયો છે। દુષ્કર્મનો આરોપ લગાવનાર સગીરા અને તેની બહેનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો। અમિતને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધવા મળી હતી મસમોટી રકમની ઓફર। માત્ર પૈસા જ નહીં, સારી નોકરીની પણ ઓફર આપવામાં આવી હતી। પૈસાની જરૂર હોવાથી ઓફર સ્વીકારી હોવાની યુવતીએ કબૂલાત કરી છે। કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતર અને એડવોકેટ સંજય પંડિતે ઓફર આપી હોવાનો ખુલાસો થયો છે। સંવાદદાતા શનિ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, રીબડાના અમિત ખૂંટના આત્મહત્યા કેસ અને હવે એમાં એક બાદ એક જે ખુલાસા થયા, હવે આ સૌથી મોટો ઘસમોટ થઈ રહ્યો છે। શું વિગતો અને અપડેટ મળી રહ્યા છે હાલ? હવે જેટના વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જે અમિત કુટે આપઘાત કર્યો, રીબડાના યુવકે આપઘાત કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। જેટના અત્યારે વાત કરવામાં આવે તો રીબડાના યુવકનો આપઘાત મામલે પૂર્વ આયોજિત એક કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું અત્યારે પોલીસ તપાસમાં બહાર આવતા નામાંકિત 2 એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિત સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે। તે લોકોએ રૂપિયા માટે ઓફર કરી અને સારી જોબની પણ ઓફર કરી હતી। આ તમામ ઓફરો પણ યુવતી સાથે ડીલ થઈ હોવાની વાતને લઈને યુવતીએ કબૂલ્યું છે। જે સગીર યુવતી સહિત અન્ય પૂજા રાજગોર નામની યુવતી અને દિનેશ પાતર જે કોંગ્રેસના નેતા જે આગેવાન છે અને એડવોકેટ પણ છે, સાથે સાથે જે નામાંકિત એડવોકેટ સંજય પંડિત છે તેમની પણ અત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। જેટના આ લોકોએ કાવતરું રચ્યું હતું ને અમિત કુટને પ્રેમજાળમાં ફસાવીને હની ટ્રેપ સહિતની જે વસ્તુઓ છે તે કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને હજુ એક બાદ એક નવા ફણગાઓ છે તે ફૂટી શકે છે। હજુ કેટલાક લોકોના નામ છે તે સામે આવી શકે છે। સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા અને જે રાજદીપસિંહ જાડેજા આજે આ સમગ્ર ગુનો દાખલ થયા પણ હજુ ફરાર છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે હવે પોલીસ તેઓને ક્યારે પકડશે, શું નવા ખુલાસા થશે, કોની ધરપકડ કરવામાં આવશે, કોને કોને આ કાવતરું ઘડ્યું હતું, અમિત કુટના આપઘાત મામલે ટૂંક સમયમાં નવો ખુલાસો છે તે ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી શકે છે। જી બિલકુલ શનિ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।